પાટણ શહેરના નિર્મળનગર માર્ગ પર તિરુપતિના પાછળના ભાગે પાટણ નગરપાલિકાના વોટર વર્ક્સ શાખા દ્વારા નવીન પંપ રૂમ તેમજ પમ્પિંગ મશીનરી સહિત નવીન બોરવેલ બનાવવાનું ખાતમુહૂર્ત ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલ સહિત રાજકીય આગેવાનો અને પાટણ નગરપાલિકાના નગરસેવકોની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે કરવામાં આવ્યું હતું। પાટણ નગરપાલિકા દ્વારા પાટણ શહેરમાં અવિરતપણે વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે, ત્યારે હાઈવે વિસ્તારોમાં પીવાનું પાણી પૂરતા પ્રેશરથી મળી રહે તેવા પ્રયાસોના ભાગરૂપે નવીન બોરવેલ બનાવવાનું કામ મંજૂર થતા આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે બુધવારે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ નવીન બોરવેલ 15માં નાણાં પંચની વર્ષ 2022થી 2023ની પ્રથમ હપ્તાની 25 લાખની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવનાર હોવાનું પાટણ નગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું। પાટણ શહેરમાં નિર્મળનગર રોડ પર તિરુપતિના પાછળના ભાગે નવીન ટ્યુબવેલ અને નવીન પંપ રૂમ એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ વિસ્તારના પાણીની જે પ્રશ્નો છે એ એના કારણે સોલ્વ થશે અને લોકોની સુવિધામાં વધારો થવાનો છે। આ કામમાં આજે પાટણ નગરપાલિકાના પ્રમુખશ્રી, અમારા જિલ્લા ભાજપના પ્રમુખશ્રી, પ્રભારીશ્રી, કારોબારીના ચેરમેનશ્રી, સૌ સભ્યશ્રીઓ, પાટણના સૌ પાર્ટીના હોદ્દેદારો અને સૌ આ વિસ્તારના નગરજનો અહીંયા ઉપસ્થિત છે। રાજ્યની સરકાર અને નગરપાલિકા જે પ્રકારે વિકાસના કામો સતત હાથ ધરી રહી છે એના કારણે જન સુવિધામાં અને જન સુખાકારીમાં વધારો થતો રહે છે અને એ દિશામાં હંમેશા સરકાર આગળ વધી રહી છે। હું અહીંના રહીશોને ખૂબ અભિનંદન આપું છું કે એમના પાણીનો જે વિષય છે એ આ નવીન ટ્યુબવેલના કારણે એનો સુખદ અંત આવશે। કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।